સ્વાધ્યાય 12.3 પ્રશ્ન નંબર 3 નીચેનાનો ભાગાકાર કરો. પહેલો દાખલો છે આપણો 10x ઓછા 25 ભાગ્યા 5. ધ્યાન આપજો. 10x ઓછા 25 ભાગ્યા 5. જુઓ, આના અવયવ પાડીએ. કોના? આપણે અચળ પદના. અચળ પદ કયા કયા છે? જે સંખ્યાત્મક પદ છે તેને અચળ પદ કહેવામાં આવે. બરાબર? તો સંખ્યાત્મક પદ કયા છે? 10 અને 25. કયા છે? 10 અને 25 અંશમાં. તો 10 ના અવયવ 5 દુ 10 ગુણ્યા x ઓછા 5 પંચવાર 25. અવયવ પડી ગયા. 10x અને 25 ના છેદમાં કેટલા છે? 5. તો બંનેમાં સરખું શું છે? 5 5 સરખા છે, માટે 5 5 સમાન છે, માટે 5 12 ગુણ્યા, ધ્યાન આપજો, 2 ગુણ્યા 1 બચે છે ઓછા, આટલે કેટલા બચે છે? 5. છેદમાં કેટલા બચે છે? 5. તો આ 5 ને 5 કેન્સલ, માટે આપણો જવાબ શું આવે છે? 2 ગુણ્યા x એટલે 2x ઓછા 5. આ આપણો પ્રથમ દાખલાનો જવાબ. હવે બીજો દાખલો. હવે આપણે બીજો દાખલો જોઈએ. એ પણ આ જ રીતે છે. બેઠી જ રકમ છે, ખાલી છેદમાં 5 ની જગ્યાએ 2x ઓછા 5 મૂક્યા છે. આપણે આ રીતે જ અવયવ પાડીશું અને 2x ઓછા 5 કેન્સલ કરીશું. બરાબર? ચાલો બીજો દાખલો. 10x ઓછા 25 છેદમાં 2x ઓછા 5. ચાલો 10x ઓછા 25 ના 10x ના અવયવ પાડીએ. 5 દુ 10 ગુણ્યા x ને 25 ના અવયવ પડશે 5 5 વાર 25 છેદમાં 2x ઓછા 5. બંનેમાં સરખું શું છે? 5 5 સરખા છે, માટે 5 12 શું બચ્યું? કાઉન્સમાં 2 ગુણ્યા x ઓછા આ 5 બચ્યા છેદમાં 2x ઓછા 5 છે કાઉન્સમાં. બરાબર? તો તમે જોઈ શકો છો 5 ગુણ્યા અને ગુણીએ તો 2x ઓછા 5 થાય, છેદમાં પણ 2x ઓછા 5 છે, માટે આ 2x ઓછા 5 2x ઓછા 5 કેન્સલ, માટે આપણો જવાબ આવે છે કેટલો? 5. કેટલો જવાબ આવે છે? સ્વાધ્યાય 12.3 પ્રશ્ન નંબર 3 નો ત્રીજો દાખલો આપણો. ત્રીજો દાખલો શું કહેવા માંગે છે તે જુઓ. આ ત્રીજો દાખલો છે આપણો. બરાબર? તો શું છે ત્રીજા દાખલાની રકમ? તો 10y કાઉન્સમાં 6y વત્તા 21 એ અંશમાં આવશે. પછી ભાગાકારનું ચિહ્ન છે એટલે છેદમાં 5 કાઉન્સમાં 2y વત્તા 7. થઈ ગયું? ધ્યાન આપજો. આટલે પહેલા બધાના અવયવ પાડવાના, અંશના પણ અને છેદના પણ. જો ની અવયવ પડતા હોય તો કઈ નહીં, પણ અવયવ જેટલાના પડતા હોય એટલાના પાડવાના છે. જુઓ 10 ના અવયવ પડશે. 10 ના અવયવ 5 દુ 10 y બેઠા. હવે જુઓ આ બંનેમાંથી કઈ ને કઈ સામાન્ય નીકળશે, પણ એના અવયવ પાડવા પડશે. 3 દુ 6 ગુણ્યા y વત્તા 3 7 વાર 21. થઈ ગયું? ચાલો આટલું થઈ ગયું. છેદમાં 5 ના અવયવ નહીં પડે ને 2y વત્તા 7 ના પણ અવયવ પડે નહીં. થઈ ગયું? ચાલો આટલું થઈ ગયું. પછી જુઓ, પછી શું કરવાનું છે? 5 આ 5 5 કેન્સલ થઈ ગયા ને, શું બચે છે? 2 ગુણ્યા y. હવે આ બંનેમાં સરખું શું છે? 3 સરખા દેખાય છે બધાને. બરાબર? આખા પદમાં સરખું કોણ છે? 3 સરખા છે, માટે ગુણ્યા 3. શું બચ્યું? 2 ગુણ્યા y વત્તા શું બચ્યું? 7 છેદમાં 2y વત્તા 7 જ બચ્યા, કેમ કે 5 કેન્સલ થઈ ગયા છે. બરાબર? તો ચાલો 2 3 વાર 6 y ને 2y વત્તા 7 છેદમાં શું છે? 2y વત્તા 7. તો 2y વત્તા 7 2y વત્તા 7 સરખા છે ને, માટે એ કેન્સલ, એટલે આપણો જવાબ શું આવે છે? 6y. આ આપણો જવાબ આવી ગયો. હવે આપણે ચોથો દાખલો જોઈશું.
ચોથો દાખલો 9x નો 2 ઘાત y નો 2 ઘાત 3z ઓછા 24 ભાગ્યા 27 xy z ઓછા 8. ચાલો પહેલું પદ અંશમાં 9x નો 2 ઘાત y નો 2 ઘાત 3z ઓછા 24 ભાગ્યા 27 xy z ઓછા 8 થઈ ગયું. બધાનું ધ્યાન આટલે. ચાલો 9 બેઠા જ લખી દઈએ, અવયવ પડે છે તો પણ, ગુણ્યા x નો 2 ઘાત ગુણ્યા y નો 2 ઘાત. અથવા તો આપણે થોડું સરળ પડે એના માટે શું કરીએ, x 2 વાર લખી દઈએ ને y 2 વાર લખી દઈએ. પછી કેવું છું કેમ લખ્યું તે, ગુણ્યા 3 ગુણ્યા z ઓછા 3 ના ઘડિયામાં 24 આવે ને, 3 8 વાર 24. બધાનું ધ્યાન આટલે. છેદમાં 27 9 તરી 27 બરાબર, ગુણ્યા x ગુણ્યા y ગુણ્યા z ઓછા 8. હવે જોજો બંનેમાં સરખું શું દેખાય છે, ઉપર નીચે 9 9 સરખા, x x સરખા, y y 1 1 સરખા. હવે જે બચ્યું તે લખી દઉં. શું બચે છે, x ગુણ્યા y ગુણ્યા આ બંનેમાં જુઓ, આ બંનેમાં શું સરખું દેખાય છે, 3 3 સરખા છે, ગુણ્યા 3 સામાન્ય. કૌંસમાં શું બચે છે, z ઓછા 8 8 બચે છે. થઈ ગયું. છેદમાં શું બચેલું છે, 3 ગુણ્યા z ઓછા 8. તો હવે તમને દેખાય જ છે z ઓછા 8 z ઓછા 8 કેન્સલ, 3 3 કેન્સલ. તો શું જવાબ આવે છે, xy. આ આપણો ચોથા દાખલાનો જવાબ આવ્યો. હવે આપણે પાંચમો દાખલો કરીશું. પાંચમો દાખલો 96ABC 3a ઓછા 12 5b ઓછા 30 ભાગ્યા 144 a ઓછા 4 ને b ઓછા 6. બરાબર છે રકમ? રકમ બરાબર છે ને? રકમ બરાબર છે ને? ભૂમે ધ્યાન આપ. ચાલો 96ABC 3a ઓછા 12 5b ઓછા 30 ભાગાકાર આવ્યું એટલે ભાગાકારમાં 144 a ઓછા 4 ને b ઓછા 6. બધાના અવયવ પાડવાના. પહેલા આપણે અવયવ પાડીશું 96 ના. 96 કયા ઘડિયામાં આવે, તો 12 ના ઘડિયામાં. 12 8 96, 12 8 વાર 96. a કેટલી વાર છે, 1 વાર. b કેટલી વાર છે, 1 વાર. c કેટલી વાર છે, 1 વાર. ગુણ્યા 3 ગુણ્યા a ઓછા 12 ના અવયવ 3 ગુણ્યા 4, 3 ચોકું 12. બીજા કૌંસમાં 5 અવિભાજ્ય સંખ્યા છે માટે 5 ગુણ્યા 2 બેઠા ઓછા 5 ગુણ્યા 6 30. હવે જુઓ 144 છે તો 12 12 144, 12 નો વર્ગ ને લખાવ્યો જ છે બરાબર. a ઓછા 4 ને a ઓછા 2 ઓછા 6 બેઠા બરાબર. તો આટલે સરખું શું દેખાય છે, 12 12 સરખા. શું બચ્યું, તો 8 બચ્યા. 8 ના અવયવ પડે, 4 2 8 a ગુણ્યા b ગુણ્યા c ગુણ્યા, જો આ બંનેમાં સરખું શું દેખાય છે, આ પહેલા કૌંસમાં આખા પદમાં શું દેખાય છે, 3 3. તો કૌંસમાં શું બચે છે, a બચે છે ને 4 બચે છે, વચ્ચે ઓછાનું ચિહ્ન a ઓછા 4. એ જ રીતે ગુણ્યાનું ચિહ્ન 5 5 સરખા ને કૌંસમાં શું બચે છે, b b ઓછા 6 b ઓછા 6. ચાલો તો આટલે કૌંસ. ચાલો 12 ના અવયવ પાડીએ. 4 તરી 12 ગુણ્યા a ઓછા 4
ગુણ્યા બી ઓછા 6. જુઓ, જ્યારે પણ બંનેની વચ્ચે ગુણાકારનું ચિહ્ન હોય ત્યારે તે તમામ પદ ઉડી શકે છે. બરાબર. જુઓ, 4 4 સરખા છે, 4 4 કેન્સલ. આ 3 આ બંનેની વચ્ચે ગુણાકારનું ચિહ્ન છે એટલે આ 3 કેન્સલ. આ a ઓછા 4 કેન્સલ. આ બી ઓછા 6 કેન્સલ. કેમ કે બધાની વચ્ચે ગુણાકારનું ચિહ્ન છે. જે બે વચ્ચે ઓછાનું ચિહ્ન હતું તે બંને પદ કેવા હતા? સરખા હતા, એટલે એ કેન્સલ થઈ ગયા. તો શું બચ્યું? 2 ગુણ્યા a ગુણ્યા b ગુણ્યા c ગુણ્યા 5. તો આપણે સંખ્યાનો ગુણાકાર કરવાનો અચળ પદનો. 2 પંચા 10 a b c. આ આપણો શું આવી ગયો?